નામ પટેલ ગણપતભાઈ નાનાભાઈ, હું જગન્નાથપુરા તાલુકો ઊંઝા મહેસાણા રહેવાસી છું. તમે કેટલા વર્ષથી મરચાની ખેતી કરો છો? હું 50 વર્ષથી મરચાની ખેતી કરું છું. અને તમારી હાલ ઉંમર કેટલી છે? મારી હાલ ઉંમર 70 વર્ષ થઈ. એનું વાવેતર કરો છો એ કયા મરચા કહેવાય હાલ? અમારી જે ક્વોલિટી છે ને એ દેશી જ્વાલા ગણાય છે. વિશેષતાને હોય અમારી જે જાત છે વેરાયટી એ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, ઉત્પાદન વધારે આવે છે. એનો મરચો લોબો અને તીખાશમાં મીડિયમ હોય છે. વાવેતર તમારે કેટલા વીઘામાં છે હાલ? મેં 1.5 એકરમાં મરચાનું વાવેતર કરી શકેલ 2.5 વીઘા. અચ્છા, આપણે તમને શું ઉત્પાદન મળે છે એક વીઘે? મને 1 વીઘામાં લગભગ 3 લાખનું ઉત્પાદન મળે છે મને. બરાબર છે. આપણે જે અહીંયાથી મરચાનું વેચાણ થતું હોય એ ક્યાં કરો છો તમે? અમે હાલ સિદ્ધપુર તથા આજુબાજુ કોળા વિસનગર બધા આપીએ છીએ મરચાનું. અચ્છા, અત્યારે હાલ ચાલુ સિઝને મરચાનો ભાવ શું મળે છે? એટલે હાલ મરચાં જો 400 થી મોડી અને લગભગ 1000 સુધી ભાવ થાય છે મરચાંનો. અચ્છા, આ સમય ટાઈમ પ્રમાણે ભાવ એટલે મરચાં ઉત્પાદન ઓછું થાય એટલે ભાવ વધી જાય. અચ્છા, આપણે જે અહીંયાના મરચા રહ્યા અહીંયાથી ક્યાં ક્યાં જતા હશે અંદાજે? અમારી જે ક્વોલિટી જે છે ને એ અમારા બાજુ ગોમના પૂરે મળી લગભગ 30 થી 40 કિલોમીટરના ઘેરાવામાં બધા લોકો લઈ જાય છે ધરું અમારે ત્યાંથી. આમ લગભગ બોલો ને જો જગન્નાથપુરા, કોરા, બિલિયા, દાસર, ઉનાવા, પછી પલાસર, આ બાજુ ખેરાલુ, વિસનગર, એ બધા લોકો લઈ જાય છે. અમારે જે વાવેતર રહ્યું એમાં વીઘે શું આપણે વજનમાં શું ઉત્પાદન આપતું હશે? અમારે શું ટાઈમ પ્રમાણે ઉપર 15 દિવસની નવું વ્યાણી આવે બરોબર, એટલે એક વીણીમાં શરૂઆતથી પહેલા 15-20 મણ ચાલુ થાય વીઘે, અને એ વધુ 150 મણ સુધી પહોંચે છે ઉત્પાદન વીઘાનું. મહેસાણા જિલ્લામાં બાગાયતી ખેતી પાકો તેમજ શાકભાજીના પાકો લેવાતા હોય છે, જે સિઝન પ્રમાણે ખેડૂતોને નફો કરાવતી ખેતી છે. મહેસાણા જિલ્લાના જગન્નાથપુરા ગામમાં છેલ્લા 50 વર્ષથી દેશી મરચાની ખેતી ખેડૂતો કરે છે, જેમાં ગામના વૃદ્ધ ખેડૂત ગણપતભાઈ નાનાભાઈ પટેલ છેલ્લા 50 વર્ષોથી મરચાની ખેતી સાથે જોડાયેલા છે અને તેમાંથી વાર્ષિક 7.5 લાખ રૂપિયાની કમાણી તેઓ કરે છે. જિલ્લાના ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામના 70 વર્ષીય ખેડૂત ગણપતભાઈ નાનાભાઈ પટેલ છેલ્લા 50 વર્ષથી માત્ર મરચાની ખેતી કરે છે. તેઓ હાલ દેશી જ્વાલા મરચા જાતના મરચાની ખેતી કરે છે, જે જાત તેની રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ તેના દેશી સ્વાદ માટે જાણીતી છે. તેઓ મરચા માટેની ધરું જાતે જ તૈયાર કરે છે અને બીજા લોકોને પણ તે ધરુંનું વેચાણ કરતા હોય છે, અને આજુબાજુના ગામના લોકો તેઓ પાસેથી આ મરચાની ધરું લઈ જતા હોય છે. ગણપતભાઈને હાલ 2.5 વીઘામાં મરચાનું વાવેતર છે અને તેમાંથી પ્રતિ વીઘે તેઓ દર સિઝનમાં 3 લાખ જેટલું ઉત્પાદન 4 મહિનાની ખેતીમાંથી મેળવે છે. તેઓ વાર્ષિક 2.5 વીઘામાંથી 400 મણ જેટલા મરચાનું ઉત્પાદન લેતા હોય છે. રિંકુ ઠાકોર, ન્યૂઝ 18, મહેસાણા.